નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોત્રી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે, જેમાં 4 લોકોએ એક પરિવારને ઘરમાં ઘૂસીને ઢોર મારવાનો બનાવ બન્યો છે, જેમાં ગોત્રી પોલીસ સ્ટેશન ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ શહેરમાં વધતા જતા આ અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। જેમ કે પોલીસની કોઈ બીક જ રહી ન હોય તેવા લુખ્ખા તત્વો શહેરમાં બેફામ ફરી રહ્યા છે। આ લુખ્ખા તત્વોને પોલીસ ક્યારે અટકાવશે? મારી બેન હતી, 2 બહેનો હતી ઘરે, તો આ છોકરી બહાર હતી, એવો ગંદી ગંદી ગાળો બોલતો હતો, ખરાબ ને ખરાબ, કે વચ્ચે એક્ટિવા મૂકી દે છે, આ ગાયો કેમ નહીં લઈ જવાની, એવી રીતે મારી નાની બેન છે ને, તો ખાલી બહાર જ નીકળી, એની અહીંયા કંઈક બોલી હશે કે ભાઈ તું હવે ગાળો કેમ બોલે છે, તો એ સીધો આવી અને 2 લાકડીઓ એને મારીને ઘરની મય અને ચોટલો જણીને એને અફાડી। હવે એવો ગયો તો આ છોકરીઓને એવી ધમકી આપે છે કે તારા બાપાને મેં મારીશ, તો એ સામે ગયો અને સામે એ લાકડી લઈને ગયા, તો મારા પપ્પાને એટલું બધું માર્યું છે એને, અને ત્યાંથી એવો ફરાર થઈ ગયો। એના મા બાપે એને કડી મેલ્યા અને 2 જણ મોજૂદ રહ્યા અને પોલીસ સ્ટેશન ગયા અને જૂઠી અફવા ફેલાઈ છે કે એને પથરા માર્યા, ઉપરથી એ લોકો મારી ગયા, અને ઉપરથી એવું લખાયું છે કે ધાર્યું લઈને મારા, પણ ધાર્યું હતું જ નહીં। તમે એ કરો, સાબિત કરો કે ધાર્યું હતું, તમે ઉપરથી 5 જણા થઈને મારા મા બાપને માર્યા છે। શું માંગ છે? મારે માંગીએ છીએ કે એ ગાયો બંધ કરાવો ને એ ભાવે જે જયો છે એને તમે સજા અપાવો, બસ મારી આ માંગ છે। એની સજા, પૂરું નામ મારું પ્રીતિબેન સમીરભાઈ માળી। એમાં ધણીને મારતા હતા એ બધા લોકો, અને મેં છોડાજો ને તો મને પથ્થરા મારતી હતી, એ બધે મને બેઠો માર્યો મને હોય, અને લટ્ટીઓ ઝાલવા ફરતી તો મેં લટ્ટીઓ ઝાલવા નહીં દીધા, અને એમને મારતા હતા ને તો મેં એમને છોડાજો તો મને મોટા પથ્થર લઈને અને માર્યા અહીંયા ગાડી। શું કારણ હતું મારવાનું? હે, આમાં છોકરીને લટિયા ઝાલીને અંદર જયો ત્યારે અમે એને અમને મારવા ઉપર તે એ વાયા, એટલે અમે એને મારવા લીધો। પોલીસ ફરિયાદ કરી છે? હે, 2 કેસ કર્યા પણ કોઈ કશું કર્યું નહીં હજુ, અને એને મોકલી દીધો છે। એવા તો જતા જ રહેશે, એવો આવ્યો જ નહીં। એને બોલાવો અહીંયા ગાડી, ભાવ જ છે નામ, ભાવન લાલજી બેવ મારીને નાહી ગયો, એને કાઢી મૂક્યો છે એની માએ ને એને, એટલે પોચે ને ગાયો માટે તો એવો ડોન છે ગતઈનો, કોઈનું નામ નહીં એને લેવાતું। અમોન મારવા રોજ જે આવે છે, રેડિયો ખાઈને મારવા આવે છે, અમાર બાજુમાં જ છે મકાન એને લીધું છે, રહે છે બીજે, અને અહીંયા ગાડી ગાયો ખાલી દો આવે ને તો એ દાદાગીરી ફૂલ કરે છે। શું માંગ શું છે તમારી? ગાયો જ ના જોવે તો ત્રાસ જ જોવે છે, અમારે બહુ ત્રાસ છે ગાયનો, અમારા જો એને ને અમારે। શું નામ છે આપનું? સુમન। તમે ગોકુળનગર છે ત્યાં પાર્વતીનગર આવેલું છે, તો અહીંયા અમારી છોકરી ઘેરે હતી, હું તો ઘેરે હતો જ નહીં, મારી છોકરીને ઘરમાં પેસી અને લટિયા જડીને 2 ફૂટીઓ મારી ગયો। ત્યાર પછી મેં રસ્તામાં ત્યાં આગળ સેમલ ફ્લેટ છે ત્યાં મારે ઝઘડો થયો તો મને લાકડી લઈને આવ્યા હતા, એવો લાકડી લઈને આવી અને મને અહીંયા વાગ્યું છે, અહીં માર્યું છે, અને આ લાકડી અહીં પગમે મારેલી છે, અને આ લોકો ગાયોનું ત્રાસ જ એટલો બધો છે, ત્યાં કહેવા જઈએ છે તો ઘરના બહેને તમે અહીં જુઓ તો ગંધવેડો જ એટલો બધો કરી મૂક્યો છે। આ લોકો જ્યારે પણ કહેવા જઈએ છે ને તો મારવા જ પડી ગયો છે, અત્યારે મારી છોકરી નાબાલિગ છે, ના છોકરીને જ મારા છે ગયા, તો આપણે ના હોય તો એ લોકો શું કરી શકે છે? એ લોકો ખાસ કરીને ઝઘડો તો આ ગાયો માટે છોકરી જોડે થઈ તો મેં તો ઘેરે હતો જ નહીં, છોકરીએ ખાલી કીધું છે કે ગાયોના બધો છે ને આ બધો અઠવાડો તમે નાખો છો સાફ રાખો, એના માટે ઝઘડો થાય, એના કાયમ માટે મારા ઝઘડા થાય જ છે છોકરીઓ જોડે એમને। અને મારી છોકરી અત્યારે તો 16 જ વર્ષની છોકરી છે, અને એને લટિયા જાલીને મેં ઘરમાં પેસીને મારી છે એને। કેટલા લોકોને વાગ્યું છે? મને વાગ્યું છે, મારી વાઈફને વાગ્યું છે, મને 3-4 જગ્યાએ વાગ્યું છે, મને ગેદી માર પણ માર્યો છે, અને એ લોકો ખોટો કેસ લખાયા છે કે ધાર્યું લઈને આવ્યા। તો તમે આટલી બધી સોસાયટીની અંદર જોઈ લો કે કોણ ધાર્યું લઈને આવ્યું છે, કોણ લાકડી લઈને આવ્યું છે। કેટલા જણા હતા મારનારા? મારનારા 2 બાપ દીકરો હતા, એની 3 છોકરીઓ હતી, એની વાઈફ હતી, અમે તો 2 જ જણ હતા અહીંયા। શું નામ છે દાદા આપનું? હું પૂનમભાઈ મંગળભાઈ માળી।